ચલો બાળકો, આજે આપણે 2 માર્ક્સના દાખલા જોઈશું. બરાબર, લાસ્ટ મિનિટ રિવિઝન છે આપણું. 1 બાય 1 ચેપ્ટર વાઇઝ જોતા જઈશું. ચલો, પહેલો સવાલ. આપેલ પૂર્ણાંકોના જોડીના ગુસા અને લસા શોધો. અને પછી એવું કીધું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એવું ચકાસવા પણ કીધું છે. ચલો, 26ના અવયવો 2 વડે ભાગ લગાવીએ 13 દુ 26 થાય. અને 91 એટલે કે 13 સત્તામ 91. ચલો, 26ના અવયવ પડ્યા 2 ગુણ્યા 13 અને 91ના અવયવ પડ્યા 7 ગુણ્યા 13. ચલો, ગુસા મેળવી લઈએ. ગુસા એટલે બંનેમાં જે સામાન્ય અવયવ હોય એમાં નાની ઘાતવાળું પદ લેવાનું. તો અહીં પણ 13ની 1 ઘાત છે, અહીં પણ 13ની 1 જ ઘાત છે. તો બંનેમાં સામાન્ય જોવા જઈએ તો 13ની 1 જ ઘાત કહેવાય. એટલે ગુસા આવ્યો તમારો 13. લસાની વાત કરું. લસા એટલે સામાન્ય અવયવમાં મોટી ઘાતવાળું પદ લેવાનું અને બાકીના બધા જ અવિભાજ્ય સંખ્યાઓ. તો પહેલાં સામાન્ય અવયવમાં તમે જોશો તો 13ની 1 ઘાત, 13ની 1 ઘાત એ કોમન જ છે. તો આપણે અહીંયા 13ની 1 ઘાતવાળું પદ લખી દઈશું ગુણ્યા બાકી રહેલા અવિભાજ્ય અવયવમાં 2 અને 7 એને પણ ગુણાકારમાં લખી દઈશું. ચલો, 13 દુ 26 અને 26 ગુણ્યા 7 કરું તો 182 થાય. કેટલા થાય? 182. ચાલો, હવે ચેક કરી લઈએ. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો, ગુસા આપ્યો છે તમને 13, લસા આપ્યો છે 182 અને બંને પૂર્ણાંકોની વાત કરું તો 26 ગુણ્યા 91. ચલો, 13 ગુણ્યા 182 કરશો તો 2366 થશે. એ જ રીતના 26 ગુણ્યા 91 કરશો તો 2366 જ થશે. તો જો બંને સરખા આવી જાય એનો મતલબ કે તમારો ગુસા અને લસા સાચો છે. ચલો, બીજો દાખલો સેમ કન્ટેન્ટનો છે. 636 અવયવ પાડી દઈએ. 2 વડે ભાગ લાગશે. 2 એકા 2, 6 દુ 12, 8 દુ 16. ત્યાર પછી અગેન 2 વખત ભાગ લાગશે. 8 દુ 16, 4 દુ 8. અગેન 2 વડે ભાગ લાગશે. 4 દુ 8, 2 દુ 4. અગેન 2 વડે ભાગ લાગશે. 2 દુ 4, 2 એકા 2. હવે 21 આવ્યા, 3 વડે ભાગ લાગશે. 7 તાલી 21, 7 પોતે અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, તો 636ના અવયવ પડ્યા 1, 2 ને 3 અને 4 એટલે 2ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. ચલો, 54ના અવયવ પાડીએ.
બે વડે ભાગ લાગે, 2 દુ 4, 7 દુ 14. 27 છે, 3 વડે ભાગ લાગશે, 9 તાલી 27. 9 છે, 3 વડે ભાગ લાગશે, 3 તાલી 9. 3 અવિભાજ્ય સંખ્યા. તો 54ના અવયવ પડ્યા, 2 ગુણ્યા 3 કેટલી વાર છે? 1 વાર, 2 વાર અને 3 વાર, એટલે 3ની 3 ઘાત. ચલો ગુસા મેળવી લઈએ. ગુસા એટલે સામાન્યમાં નાની ઘાતવાળું પદ લેવાનું. તો સામાન્યમાં તમે જોશો તો 2 દેખાય છે તમને અને 3 દેખાય છે. ચલો નાની ઘાતવાળું પદની વાત કરું તો 2ની 4 ઘાત અને 2ની 1 ઘાતમાં નાની ઘાતવાળું પદ આવે 2, ગુણ્યા 3ની 3 ઘાત અને 3ની 1 ઘાતમાં નાની ઘાતવાળું પદ આવે 3ની 1 ઘાત. બોલો 2 તાલી 6. લસાની વાત કરું, લસામાં સામાન્ય હોય તો મોટી ઘાતવાળું પદ લેવાનું અને બાકીના બધા જ અવિભાજ્ય અવયવ લખવાના. તો સામાન્યમાં 2 છે તો 2ની 4 ઘાતવાળું પદ મોટી ઘાતવાળું કહેવાય. તો 2ની 4 ઘાત ગુણ્યા 3 પણ સામાન્ય છે તો 3ની 3 ઘાતવાળું પદ મોટું કહેવાય. તો 3ની 3 ઘાત ગુણ્યા બાકી રહેલો અવિભાજ્ય અવયવ 7 છે, લખી દો બેઠું. ચલો 2ની 4 ઘાત એટલે 16, 3ની 3 ઘાત એટલે 27 ગુણ્યા 7. ચલો લસા માટે સાદુરૂપ આપી દઈએ આપણે. ગુણાકાર કરીએ. 27 ગુણ્યા 7, 7 49, 7 દુ 14 અને 4 18, 189. 189નો ગુણાકાર 16 સાથે કરી દેવું. 0, 9 એકા 9, 8 એકા 8, 1 એકા 1, 9 છંગ 54, બધી પેઢી 5, 8 છંગ 48, 48 અને 5 53, 6 એકા 6, 6 ને 5 11. ચલો 4, 9 અને 3 12, વધી પેઢી 1, 9 અને 1 10, વધી પેઢી 1, 3, 1 2 ને 3, 3024 થયા. તો લસા એવો 3024. ચલો ચેક કરી લઈએ કે લસા ગુસા સાચા છે કે નહીં. તો બહુ સિમ્પલ છે. ગુસા ગુણ્યા લસા એટલે કે તમારો ગુસા છે 6 ગુણ્યા લસા છે 3024 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે 636 ગુણ્યા 54. આ બે પૂર્ણાંકો કહેવાય તમારા. ચલો સાદુરૂપ આપી દઈએ. 324 ગુણ્યા 6, 6 ચોક 24, વધી પેઢી 2, 6 દુ 12, 12 અને 2 14, વધી પેઢી 1, 1 બેઠો નીચે આવશે, 6 તાલી 18. તો સાદુરૂપ આવ્યું 18,144. ચલો 336 ગુણ્યા 54 ચેક કરી લો. 0, 6 પચામ 30, વધી પેઢી 3, 5 તાલી 15, 15 અને 3 18, વધી પેઢી 1, 5 તાલી 15, 15 અને 1 16. ચલો 6 ચોક 24, વધી પેઢી 2, 4 તાલી 12, 12 અને 2 14, વધી પેઢી 1, 4 તાલી 12, 12 અને 1 13, 4 4, 8 અને 3 11, વધી પેઢી 1, 1 ને 6 7, 7 ને 1 8, 1 એમના એમ જ. તો 18,144. બોલો બંને સરખા આવી ગયા. એનો મતલબ કે તમારો ગુસા અને લસા બંને સાચા છે. ચલો ત્યાર પછીનો દાખલો ત્રીજો નંબર.
આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. ચલો 12 માટે 2 વડે ભાગ લાગશે. 6 દુ 12. 6 માટે 2 વડે ભાગ લાગશે. 3 દુ 6. તો 12ના અવયવ પડ્યા તમારી પાસે. 2 કેટલી વાર છે? 2 વાર છે. એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3. ચલો 15 માટે ચેક કરી લઈએ. 3 પચામ 15. 15ના અવયવ પડ્યા 3 ગુણ્યા 5. અને છેલ્લે 21. 3 સતામ 21. 3 સતામ 21. ચલો ગુસા મેળવી લઈએ. ગુસા એટલે 3 એ 3માં સામાન્ય હોય તેવું. તો 3 એ 3માં સામાન્ય એમાં 3 દેખાય છે તમને. અને એ 3 એ 3ની કિંમતોમાં ઘાત જો તો અહીંયા પણ 3ની એક જ ઘાત છે, અહીંયા પણ 3ની એક જ ઘાત છે, અહીંયા પણ 3ની એક જ ઘાત છે. તો સામાન્ય ગુસા તરીકે નીકળશે 3ની એક ઘાત. એટલે ગુસા આવી જશે તમારો 3. ચલો વાત કરીએ લસાની. તો લસામાં સેમ જે સામાન્ય હોય એમાં મોટી ઘાતવાળું પદ જોવાનું. તો 3ની એક જ ઘાત છે સામાન્યમાં પણ. તો 3ની એક ઘાત ગુણ્યા બાકી રહેલા અવિભાજ્ય અવયવોમાં 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. 3 ગુણ્યા 2ની 2 ઘાત 4 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો 3 ચોક 12. 12 પચામ 60. 60 ગુણ્યા 7 420 થાય. તો આ છે તમારો ગુસા 3 અને લસા મળ્યો 420. ચલો નંબર 4. અવિભાજ્ય અવયવીકરણની રીતે 6 અને 20નો ગુસા અને લસા શોધો. ચલો 6ના અવયવ પડી જાય 2 તાલી 6. અને 20ના અવયવ પડી જાય 2 વડે ભાગ લગાવ 10 દુ 20. 2 વડે ભાગ લગાવ 2 પચામ 10. 5 અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચલો 6ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3. 20ના અવયવ પડ્યા 2 કેટલી વાર છે? 2 વાર છે. એટલે 2ની 2 ઘાત ગુણ્યા 5. ચલો ગુસા. બંનેમાં સામાન્ય અવયવ તરીકે 2 દેખાય છે તમને. હવે એમાં નાની ઘાતવાળું પદ લેવાનું. તો 2ની 1 ઘાતવાળું પદ નાનું કહેવાય. તો ગુસા આવી ગયો 2. ચલો સમય આવી ગયો લસાનો. લસામાં જે સામાન્ય અવયવ હોય એમાં મોટી ઘાતવાળું પદ લેવાનું. તો સામાન્યમાં 2 દેખાય છે બંનેમાં. મોટી ઘાતવાળું પદ કયું આવે? 2ની 2 ઘાત. ચલો બાકી રહેલા અવિભાજ્ય અવયવ કયા બચ્યા? 3 ગુણ્યા 5. 2ની 2 ઘાત 4 ગુણ્યા 3 ગુણ્યા 5. 4 તાલી 12. 12 પચામ 60. તો ગુસા મળી ગયો 2. લસા મળી ગયો 60. ત્યાર પછી ચલો તમને ગુસા 306 અને 657 બરાબર 9 આપ્યું છે. અને તમારે લસા શોધવાનું કીધું છે. ચલો શોધી નાખીએ. સૂત્ર છે આપણી પાસે કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી
બરાબર A ગુણ્યા B. ચલો રકમમાંથી એની વેલ્યુ 306 લેવાની અને બીની વેલ્યુ 657 લેવાની. રકમમાંથી એની વેલ્યુ 306, બીની વેલ્યુ 657 લેવાની. ચલો કિંમત મૂકી દઈએ. તો ગુસા એ બીની વેલ્યુ આપી છે તમને 9, મૂકી દઉં છું. લસા એ બી શોધવાનું છે. એની વેલ્યુ 306 ગુણ્યા 657. આ 9 છેદમાં ચાલ્યા જશે તો પદ મારું આવું બનશે લસા. ચલો હવે એ અને બીની વેલ્યુ મૂકી દઉં છું. એની વેલ્યુ 306 અને બીની વેલ્યુ 657 બરાબર. આ ગુણાકારનો 9 છેદમાં જશે. 306 ગુણ્યા 657 છેદમાં 9. સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપમાં 9 તાલી 27, 3 વૈચા 36/9, 9 ચોક 36, 34 નવામ 306 થઈ જાય. ચલો 34 ગુણ્યા 657 કરીએ. સાત તાલી 21, 5 તાલી 15 ને 2 17, 6 તાલી 18 ને 1 19, 7 ચોક 28, 5 ચોક 20 ને 2 22, 6 ચોક 24 ને 2 26. ચલો 8, 2 ને 1 3, 7 અને 6 13, બધી પેઢી 1, 9 10 ને 2 12, બધી પેઢી 1, 1 અને 1 2, તો 22,338. તો આ છે તમારો જવાબ. આવડી જશે બધાને. ચલો 5 દાખલા કર્યા છે, ફૂલ પ્રેક્ટિસ કરજો. ઓકે.